યાત્રાધામ અંબાજીમાં આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન ગબ્બર પર દર્શન, 51 શક્તિપીઠ પરિક્રમા દર્શન અને રોપવેની સેવા બંધ રહેશે। જ્યાં મતપુડા ઉડાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે। તારીખ 18/4/2025 થી ગબ્બર ખાતે રાબેતા મુજબ દર્શન અને રોપવેની સુવિધા શરૂ કરવામાં આવશે। યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બર ખાતે 15 થી 17 તારીખ સુધી ગબ્બર ટોચ અને 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપવેની સુવિધા બંધ રહેશે। શક્તિપીઠ ગબ્બર ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા આવતા હોય છે અને રોપવે મારફતે પણ યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા જાય છે। ત્યારે યાત્રાળુઓના દર્શન પથ પર અને 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર મોટી માત્રામાં મધપૂડા મધમાખી બેઠેલી હોવાથી હાલની ઉનાળાની ઋતુમાં મધમાખીઓ વારંવાર ઉડવાના કારણે યાત્રિકોની સલામતી જોખમાય છે। યાત્રિકોના અવરજવરવાળા વિસ્તારમાં ગબ્બર ટોચ તથા પરિક્રમા માર્ગમાં મધપૂડા ઉડવાના કારણે હાલમાં યાત્રાળુઓને તકલીફ ઉત્પન્ન થાય છે। ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા હોવાથી ગબ્બર ખાતે મધમાખી મધપૂડા દૂર કરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવાનું નક્કી કરાયું છે। ત્યારે આગામી તારીખ 15 થી 17 એપ્રિલ સુધી મધપૂડા મધમાખી ઉડાવવા અને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ ગબ્બર ટોચ ખાતે દર્શન 51 શક્તિપીઠ પરિક્રમા દર્શન તથા રોપવેની સુવિધા આ સમયગાળા માટે યાત્રિકોના પ્રવેશ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। જેથી આ સમયગાળા દરમિયાન ગબ્બર ટોચ 51 શક્તિપીઠ પરિક્રમા દર્શન અને રોપવે સુવિધા યાત્રાળુઓ માટે બંધ રહેશે। તારીખ 18 એપ્રિલ 2025 થી ગબ્બર ખાતે રાબેતા મુજબ દર્શન અને રોપવેની સુવિધા શરૂ કરવામાં આવશે।